હા, કાં એમ કે હરિજનમાં છે, કાં એમ કે ભંગીમાં છો ને કાં એમ કે વાઘરીમ છો. એટલે પટેલ આયર રબારી ભરવાડમાં. જય માતાજી, જય મા મેલડી, જય હિન્દ, જય ભારત. તો સાંભળ્યો ને તમે વિડીયો. હવે હું એવું કહેવા માગું છું કે આ બધું વસ્તુ બોલવાથી તમને શું ફાયદો થાય છે, બરાબર? આ કેટલું યોગ્ય છે? કોઈ પણ સમાજને નીચો બતાવવા માટે જે વસ્તુ કરો છો તમે, તો આ કેટલું યોગ્ય છે? આવું ન થવું જોઈએ. તમે જે સમાજને ન માનતા હોય તો તમે ન માનો, બરાબર? પણ કોઈની આસ્થાને લાગણી દુભાય આવું કાર્ય ન કરો, બરાબર? કોઈ પણ સમાજ, જે સમાજને તમે હલકી કક્ષાનો ગણો છો, આ યોગ્ય નથી. જો કે અમે તમારા જોડે માથાકૂટ કરવા જઈ અને આમાં અમે રહી એવું અમારે કાર્ય નથી કરવું. એટલે જાજુ નથી કહેતો, સુધરી જાઓ એટલામાં ફાયદો છે. અને આ બે ત્રણ જે સમાજ છે ને, તમારી લીંડી કાઢી નાખીએ ને, લીંડી કાઢી નાખશું ને તો તમને ખબર નહીં પડે. એટલે બહુ જાજુ નથી કહેતો, હવે સુધરી જાઓ. એ જમાનો જતો રહ્યો છે, બરાબર? હવે આ ડિજિટલ દુનિયા આવી ગઈ છે. તમે નથી માનતા કોઈ વસ્તુને તો તમે ન માનો, પણ કોઈ પણ સમાજને તમે જે હલકી કક્ષાના ગણવા માટે જે પ્રયત્ન કરો છો, આ વસ્તુ છોડી દેજો. આ તમારી સોચ છોડી દેજો, આ તમારી વિચારધારા જે છે એ છોડી દેજો. બહુ જાજુ વસ્તુ તમને કહેવામાં નથી આવતું, પણ આ કાંઈ યોગ્ય નથી, બરાબર? અમને પણ દુઃખ લાગે છે, એટલે આટલી વાતમાં તમે સમજી જાઓ તો બહુ સારું છે. જુઓ આ વિડીયો અને તમે પછી નક્કી કરો કે પછી તમે એવું કહો છો કે આ લોકો આ પ્રકારના વિડીયો બનાવવાને ફેમસ થવા હાટું કરતા હોય ને. ભાઈ, અમારે ફેમસ નથી થવું, અમે ફેમસ છીએ, પણ સમાજની દ્રષ્ટિએ જે તમે સમાજને હલકી કક્ષાનો ગણો છો, આવું ન ગણો, આવું ન બોલો, બરાબર? તમારા બોલવાથી અમને પણ દુઃખ થાય છે, એટલે તમે આવું કાર્ય ન કરો જેનાથી અમને દુઃખ થાય. આવું ના કરો. તો બહુ જાજુ નથી કહેતો. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. જો વિડીયો. હા, કાં એમ કે હરિજનમાં છે, કાં એમ કે ભંગીમાં છો ને કાં એમ કે વાઘરીમ છો. એટલે પટેલ આયર રબારી ભરવાડ.